આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે પરમ ભક્ત દહીસરા ના કચરા ભગતના જીવન પ્રસંગ વિશે સત્સંગ કથા વાર્તા કરીશું। ગામ દહીસરા માંગ ભક્ત કચરો નામે એક સત્સંગી હતા। કુસંગીઓ તે વખતે ગામ માંગ ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં। સંવત 1886 ની સાલ માંગ રામનવમી ના સમયા ઉપર વડતાલ માંગ શ્રીજી મહારાજના દર્શન કરવા પોતાના ગામથી સંઘ જવા તૈયાર થયો। ત્યારે કચરો ભક્ત પણ દર્શન કરવા ગયા। ત્યારે માર્ગ માંગ ચાલતા રણની સમીપે ગામ શિકારપુર ગયા। ત્યારે પોતાના મન માંગ એવો સંકલ્પ કર્યો, જે ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર જ્યારે થાય ત્યારે ભગવાનના ચરણારવિંદ માંગ 16 ચિહ્નો હોય છે, તે શાસ્ત્ર માંગ પણ કહ્યાં છે। તો શ્રીજી મહારાજ ના ચરણારવિંદ માંગ હું જો 16 ચિહ્ન જોઉં, જો તે ચિહ્ન હોય તો તે ભગવાન ખરા, જો તે ન હોય તો હું શ્રીજી મહારાજને ભગવાન ના કોઈ સંત માનું, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ન માનું। વળી મને સ્વપ્ન માંગ પણ શ્રીજી મહારાજ અક્ષરધામ માંગ દર્શન કરાવવા તેડી ગયા હતા। તે દિવસે અક્ષરધામને દરવાજે બે બાજુ બે કદમ નાંગ અલૌકિક તેજોમય ઝાડ મને દેખાડ્યાં હતાં, અને તેની માંગ હેલી બાજુ અક્ષરધામ માંગ મહા અલૌકિક એક અદ્ભુત તેજોમય દિવ્ય અનંતમણીઓ મને દેખાડ્યાં હતાં। તેમાંગ કેટલાંક તો રક્તમણીઓ હતાં, તથા અપાર શ્યામ મણીઓ, તથા અપાર પિત્ત મણીઓ, તથા અનંત નીલ મણીઓ, તથા અનંત શ્વેત મણીઓ હતાં। આવા મણીઓથી જડિત એવું દિવ્ય સિંહાસન હતું। તેમાંગ બિરાજમાન એવા શ્રીજી મહારાજ નામ અલૌકિક અદ્ભુત દર્શન મને પૂર્ણ સ્વપ્ના માંગ થયાં હતાં। અને તે સમયે દિવ્ય ચંદન પુષ્પે શ્રીજીની અનંત મુક્તોએ પૂજા કરી હતી। તે ચંદને કરીને શ્રીજી મહારાજ નામ ચરણ કમળ પર તથા તળા માંગ એક આંગળ ચંદનનો લેપ ચડી ગયો હતો, તેના પણ મેં દર્શન કર્યાં હતાં। અને તે ચરણ ના તળા માંગ સ્વસ્તિક, અષ્ટકોણ, અંકુશ, ધ્વજ, કમળ, જવ, જાંબુ, વજ્ર, ઉર્ધ્વરેખા, તથા મચ્છ, ત્રિકોણ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ્ય, કળશ એ 16 ચિહ્નો શ્રીજી મહારાજે મને બતાવ્યાં હતાં। એવી રીતે મને સ્વપ્ન માંગ અક્ષરધામ માંગ દર્શન થયાં હતાં। ફરીવાર તે ચિહ્નો શ્રીજી મહારાજ મને દેખાડે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હું માનું। એવો સંકલ્પ મન માંગ કરીને પછી પોતાના બેડા ગામ બળદિયાના જે રત્નો ભક્ત હતા તેને પૂછ્યું, જે રત્નાભાઈ, આપને મહારાજ નામ દર્શન કરવા જઈએ છીએ, તે જો મહારાજના ચરણ માંગ 16 ચિહ્ન હોય, અને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું, અને જો ન દેખાડે તો ભગવાન ના મુક્ત સંત માનું, પણ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ ન માનું, કેમ જે મને સ્વપ્ના માંગ મહારાજ નામ દર્શન થયાં હતાં, ત્યારે મેં ચિહ્નો જોયાં હતાં। ત્યારે રત્ના ભક્તે કહ્યું, જે કચરાભાઈ, મહારાજ નામ ચરણ માંગ તમે કહો છો તેમજ 16 ચિહ્ન છે, તેના દર્શન પણ મહારાજ આપણને કરાવશે। એવી રીતે માર્ગ માંગ ચાલતાં વાત કરી। પછી શ્રીજી મહારાજ નામ રામનવમી ના સમયા માંગ વડતાલે દર્શન કર્યા। 9 દિવસ સુધી રહ્યાં, અને 10મે દિવસે કચરો ભક્ત તથા રત્નો ભક્ત તથા દેવજી તથા જગજીવન ભટ્ટ આદિક હરિભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું, જે હે મહારાજ, આજે અમારે સર્વને તમારી પૂજા કરીને ચાલવું છે। એમ કહીને તે હરિભક્તોએ કહ્યા મોર મહારાજની પૂજા કરી। તે સમયે કચરો ભક્ત પણ મહારાજની પૂજા કરીને ચાલ્યા। ત્યારે શ્રીજી મહારાજે બોલાવીને કહ્યું, જે કચરા ભગત, તમે અહીં આવતા વખતે માર્ગ માંગ ચાલતાં ગામ શિકારપુર આવ્યા, ત્યારે તમારા મન માંગ સંકલ્પ કર્યો હતો, જે જો મહારાજ નામ ચરણ માંગ 16 ચિહ્ન હોય,
તો ભગવાન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ખરા. અને તે જો ન હોય તો ભગવાન ના મુક્ત ખરા, પણ પૂર્ણ પુરુષોત્તમ નહીં. અને વળી માર્ગ માંગ ચાલતાંગ રત્ના ભક્તને પણ તે વાત કરેલી હતી, જે મહારાજ નાંગ ચરણ માંગ 16 ચિહ્ન હોય તો હું પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું, અને ન હોય તો ભગવાન ના મુક્ત સંત માનું. તમારો તે સંકલ્પ રહી જશે. અને તે તમે ભૂલી કેમ ગયા? અને અમને પૂછતા પણ કેમ નથી? માટે આવો, હું અમારા ચરણ માંગ જે 16 ચિહ્ન છે તેના તમને દર્શન કરાવું. એમ કહીને પ્રથમ જમણા ચરણને પોતાના ઢીંચણ પર મેલીને પોતાના હાથથી ચિહ્ન ગણીને કહેવા લાગ્યા, જે કચરા ભક્ત જુઓ, આ સ્વસ્તિ છે, આ અષ્ટકોણ છે, આ અંકુશ છે, આ ધ્વજ, આ જવ, આ જાંબુ, આ વજ છે, આ અંબુજ છે, આ ઉર્ધ્વરેખા છે, ડાબા ચરણમાં મચ્છ છે, આ ત્રિકોણ, આ ગોપદ, આ અર્ધચંદ્ર, આ વ્યોમ, આ ધનુષ્ય, આ કળશ છે, આ 16 ચિહ્ન છે. એમ કહીને ચંદને લીપેલા ચરણારવિંદના તળા માંગ પોતાના હાથે 16 ચિહ્નોને ગણી દેખાડ્યા. તે જોઈને કચરા ભગતને પરિપૂર્ણ પુરુષોત્તમપણાનો અડગ નિશ્ચય થયો, જે પ્રત્યક્ષ પુરુષોત્તમ છે તે જ આ શ્રી સહજાનંદ સ્વામી છે. એવી રીતે નિશ્ચય કરીને પોતાને ગામે ઘેર આવ્યા. શ્રીજી મહારાજની ઈચ્છા એ કરીને ગામ માંગ સત્સંગ થયો. ગામ માંગ 2 મંદિરો થયા, સત્સંગીઓ પણ ઘણા થયા. ને તે ગામ માંગ જે કોઈ સત્સંગી દેહ મૂકે છે તેને શ્રીજી મહારાજ તેડવા આવે છે. કોઈ માંદુમ હોય તેને પોતે શ્રીજી મહારાજ દર્શન દેવા પધારે છે. આ દિવ્ય ચરિત્ર કથા શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 90 માંથી આપ સૌ ભક્તોને વાંચી સંભળાવી. જય શ્રી સ્વામિનારાયણ.